મિત્રો 2.2 પહેલાના એક્ઝામ્પલ પતી ગયા છે. તો હવે આપણે 2.2 ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો વિડિયો ચાલુ કરતા પહેલા હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડિયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે. તો આપણે વિડિયો ચાલુ કરીશું. તો હેડિંગ શું છે કે નીચે દર્શાવેલ વિકલ્પ પૈકીના શૂન્ય શોધો તથા શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો અહીંયા x છે એટલે આપણે લખીશું કે p of x બરાબર x² - 2x - 8. શૂન્ય શોધવાના છે એટલે લખવું પડે કે p of x ના શૂન્ય શોધવા માટે p of x બરાબર 0 લેતા. તો માટે 0 બરાબર x² - 2x - 8. તો માટે x² - 2x - 8 બરાબર 0. તો પહેલા પદનો સહગુણક અને છેલ્લો પદ ધ્યાનમાં લઈશું. તો હવે કઈ રીતે પડવાના? તો આ જ રીતે પડવાના કે પહેલા પદનો સહગુણક અને છેલ્લું પદ ધ્યાનમાં લેવાનું. તો 8 * 8. તો 8 ના બે રીતે પડવાના કે વચ્ચેનું પદ આવવું જોઈએ. તો 2 ચોક 8. તો બંનેનો સરવાળો કરીએ તો વચ્ચેનું પદ આવે છે ના. પણ બંનેની બાદબાકી કરીએ તો વચ્ચેનું પદ આવે છે. પણ આપણે -2 લાવવાના છે. તો -2 લાવવા માટે શું કરીશું? મોટી સંખ્યા તો માઈનસ નું ચિહ્ન અને નાની સંખ્યા આગળ પ્લસ નું ચિહ્ન. તો -4x + 2x તો -2x આવી જાય ને. હવે ટોટલ 4 પદો છે તો આપણે બે પદમાંથી કોમન કાઢીશું. તો આ બંને પદમાંથી કોમન શું નીકળશે? x એટલે કૌંસમાં x - 4 પ્લસ આ બંનેમાંથી શું કોમન નીકળશે? 2 એટલે x - 4 બરાબર 0. તો એક કૌંસમાં x - 4 બીજા કૌંસમાં x + 2 બરાબર 0. તો x - 4 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. તો માટે x બરાબર 0 + 4 અથવા x બરાબર 0 - 2. તો માટે x બરાબર 4 અથવા x બરાબર -2. તો લખીશું કે આ આપેલ બહુપદીઓના શૂન્યો 4 અને -2 છે. હવે શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર શું છે? આલ્ફા + બીટા. તો પહેલું છે આલ્ફા અને બીજું છે બીટા. આલ્ફા + બીટા પ્લસ માઈનસ માઈનસ 4 - 2 2. આપણે શું શોધ્યું? આલ્ફા + બીટા. હવે આલ્ફા + બીટા બરાબર સૂત્ર શું છે? -b/a. આ માઈનસ છે સૂત્રનો. તો b બરાબર -2, a બરાબર a. આ માઈનસ છે સૂત્રનો. -2 જોડે શું છે? x. એટલે આપણે લખીશું x નો સહગુણક. 1 જોડે શું છે? x². એટલે આપણે લખીશું x² નો સહગુણક. અને શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા. ચલો 4 × -2 તો -8. હવે આલ્ફા બીટા નું સૂત્ર શું છે? c/a. તો c શું છે? -8. a બરાબર a. તો -8 એ શું છે? અચળ પદ. અને a કે શું છે? x² નો સહગુણક. તમારે તો આની નીચે લખવાનું છે -8 પછી એની નીચે શું લખવાનું? -8/1 પછી નીચે લખવાનું. બરાબર. તો મિત્રો આજના વિડિયોમાં આટલું જ. કાલે ફરી નવા વિડિયો સાથે